એચએનજીયુના એમબીબીએસ ઉત્તરવહી કાંડના કેસમાં મામલે ધારાસભ્ય કિરીટ પટેલે પોલીસ સામે સવાલ ઉઠાવ્યા છે। કેસમાં પોલીસની ગંભીર બેદરકારી હોવાના આક્ષેપ કિરીટ પટેલે કર્યા છે। તેઓએ કહ્યું છે કે પોલીસે કોઈ આરોપીને પકડવાનો પ્રયાસ પણ નથી કર્યો। એચએનજીયુના કુલસચિવ આરોપીને બચાવી રહ્યા છે। ધારાસભ્ય કિરીટ પટેલે કહ્યું છે કે સુપ્રીમ કોર્ટે 15 દિવસમાં હાજર થવા આદેશ કર્યો, એટલે આરોપીએ ડરના કારણે સરેન્ડર કર્યું છે, પરંતુ આ કેસમાં પોલીસની ગંભીર બેદરકારી છે। મુખ્ય આરોપીને બચાવવા માટે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના જે કુલ સચિવ છે રોહિત દેસાઈ, એમને ઈરાદાપૂર્વક જે ફરિયાદ આપી એની અંદર પ્રથમ નંબરના આરોપીનું નામ કાઢી નાખ્યું હતું। જે આરોપીને જે બાકીના આરોપીઓ હતા એ હાઈકોર્ટની અંદર ગયા, હાઈકોર્ટે એમને કોઈ રાહત ના આપી, સુપ્રીમની અંદર ગયા અને સુપ્રીમે કહ્યું કે 15 દિવસમાં તમારે હાજર થવું, નહીંતર જો 15 દિવસમાં હાજર નહીં થાવ તો જ્યાં સુધી ચાર્જશીટ ના થાય ત્યાં સુધી તમને પોલીસ તમને છોડવામાં નહીં આવે, તમારે કસ્ટડીમાં રહેવું પડશે।